હેલો, તમારા સૌનું સ્વાગત છે મારા કિચનમાં. આજે મધર્સ ડેના દિવસે મેં મમ્મી પાસે મારી મનપસંદ કઢી અને રોટલો બનાવડાવ્યા છે. આ ગરમા ગરમ કઢીનો સ્વાદ અને તાજા રોટલાની સુગંધ એવા લાગ્યા કે જાણે આજે બાળપણ ફરીથી જીવી લીધું. તો ચાલો જોઈએ રેસીપી. તો મમ્મીએ લીધી છે છાશમાં ઉમેર્યો ચણાનો લોટ. બંનેને ચણાનો લોટ સરસ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કર્યું છે. ખલમાં લસણને ખાંડી લીધું છે અને લસણ કઢીના મિશ્રણમાં ઉમેરી દીધું છે. સાથે લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું. ગુજરાતી કઢી છે એટલે ગોળ. હવે આ મિશ્રણને ગેસ પર લઈ લીધું છે અને અડધી ચમચી મેથીના દાણા ઉમેર્યા છે. ધીમા તાપે કઢીને ચડવા દીધી છે. લીધો છે વઘાર. વઘારમાં મૂક્યું તેલ, રઈ નાખી. રઈ તતડે એટલે જીરું એડ કર્યું છે. સાથે લાલ મરચું, તજ અને લવિંગ, ચપટીક હિંગ, સમારેલું લીલું લસણ અને મીઠો લીમડો. તો તૈયાર છે કઢીનો વઘાર અને કઢીમાં ઉમેરી લીધો છે. કઢીને ધીમા તાપે 10થી 15 મિનિટ ઉકળવા દેવાની છે. સતત હલાવતા રહેવાનું છે, નીચે ચોટે નહીં. જો ધીરે ધીરે કઢી ઘાટી બનવા લાગી છે. કઢીમાં ઉભરો આવવા લાગ્યો છે. ધીરે ધીરે સતત હલાવી રહ્યા છે. કઢી ઉકળી ગઈ છે એટલે ઉપરથી થોડા લીલા દાણા ઉમેર્યા છે. હવે આ રોટલાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો બાજરીનો લોટ, જુવારનો લોટ અને મકાઈનો લોટ ત્રણેય લોટને સરખા ભાગે લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે. આખો લોટ તો નથી બાંધવાનો, થોડું થોડું એક ભાગ લેવાનો છે. એક રોટલાનો એક ભાગ લેવાનો છે, એમાં થોડું પાણી એડ કરતા જવાનું છે અને આ રીતે મસળતા જવાનું છે. અને સુવાળો લોટ તૈયાર કરવાનો છે. જો આ રોટલાનો તૈયાર થઈ ગયું છે. માના હાથનો સ્વાદ એ દુનિયાની કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળતો નથી. એ સ્વાદમાં માત્ર મસાલા જ નથી પણ પ્રેમ, લાગણી અને સંસ્કાર ભળેલા હોય છે. જ્યારે મા રસોડામાં ઊભી રહીને આપણા માટે ખાવાનું બનાવે છે ત્યારે એની દરેક વાનગીમાં એનો લાગણીભર્યો સ્પર્શ હોય છે. આપણી ગુજરાતી રસોઈમાં એવી સરળતા છે અને સાથે સાથે એમાં એટલો પ્રેમ પણ છે અને સંતોષ પણ છે જે પેટ જ નહીં પણ દિલને પણ ભરી દે. મમ્મી ગરમા ગરમ રોટલા બનાવવા લાગ્યા છે. રોટલો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. કઢી પણ તૈયાર છે અને રોટલા પણ ઉતરવા લાગ્યા છે. તો સૌથી પહેલો રોટલો મારી છુટકી માટે રિઝર્વ હોય છે હંમેશા. એનો આ ફેવરેટ છે. બટર, લસણની ચટણી અને મીઠું નાખીને પહેલો રોટલો તો આમ જ ચટ્ટ થઈ જાય છે. તો એ રોટલાની મજા માણી રહી છે. સાચું કહું તો દુનિયામાં કેટલી વાનગીઓ ચાખી લો પણ માના હાથનો સ્વાદ કશે જ નહીં મળે. માના હાથનું દેશી ગુજરાતી ખાવાનું હંમેશા દિલથી નજીક હોય છે. સાચું ને? તમને તમારા મમ્મીની કઈ કઈ વાનગીઓ ભાવે છે, ગમે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મમ્મીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રોમાં પણ શેર કરજો. તો તૈયાર છે ગરમા ગરમ રોટલા અને
કઢી. આ સારું કરી લીધું છે. જો રોટલા છે, બટર લીધું છે, ઘી ગોળ છે, આપણે જે કઢી બનાવી એ છે, ઘીમાં આથેલું લસણ છે, લસણની ચટણી છે, તળેલા મરચાં છે, સાથે છાશ પણ છે. તો શું જોઈએ હવે બીજું? તો ચાલો દેશી ભાણાની મજા માણવા. અમે તો ચોક્કસથી એન્જોય કરીશું જ કરીશું. આજે અમને મજા પડી જવાની છે. તમે સૌ પણ મજા માણજો. તો મળીએ નેક્સ્ટ રેસિપીમાં. આવજો.